નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ વચ્ચે જે ચોથી ટેસ્ટ રમાવાની છે। 23 ફેબ્રુઆરી અને 9:30 વાગે આ મેચ ચાલુ થશે। આ મેચનું મેદાન જે છે એ રાંચીમાં રહેશે। વાત કરીએ રાંચીના પિચ રિપોર્ટની તો JSC ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં મેચ રમાવાની છે રાંચીમાં। અને આ મેદાનના પિચ રિપોર્ટની વાત કરીએ તો સ્પિનર ફ્રેન્ડલી પિચ રહેશે અને બેટિંગ ફ્રેન્ડલી પણ પિચ રહેશે। મતલબ સ્પિનરને વધારે મદદ રહેશે અને બેટિંગ માટે પણ મદદ રહેશે। ફાસ્ટ બોલિંગ માટે એટલું બધું જે છે એ કવર નહીં આપે। એટલે રાજકોટમાં મેં જે તમને કીધું હતું એ પ્રમાણે જ થયું હતું, તો આ પણ પિચ આ જ પ્રમાણે રહેવાની છે। વાત કરીએ ગ્રાઉન્ડ સ્ટેટની તો આ ગ્રાઉન્ડ પર ટોટલ 2 ટેસ્ટ મેચ રમાડેલ છે। બેટિંગ ફર્સ્ટ 1 જીતેલ છે અને બેટિંગ સેકન્ડ 0 જીતેલ છે અને 1 મેચ ડ્રો થયેલ છે। હાઈએસ્ટ સ્કોરની વાત કરીએ તો જે ઇન્ડિયાનો છે 603 રનમાં 9 વિકેટ અને લોએસ્ટ આફ્રિકાનો છે 133માં ઓલ આઉટ। એવરેજ સ્કોરિંગ પેટર્નની વાત કરીએ તો એવરેજ ફર્સ્ટ બેટિંગ સ્કોર 474 રન છે અને એવરેજ સેકન્ડ બેટિંગનો જે છે 383, થર્ડ બેટિંગ 183નો છે। વાત કરી લે હેડ ટુ હેડ સ્ટેટની તો ટોટલ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 133 ટેસ્ટ રમાડેલ છે। એમાં ઇન્ડિયા 32 જીતેલ છે જ્યારે ઇંગ્લેન્ડ જે છે 51 જીતેલ છે અને 50 મેચ ડ્રો થયેલ છે। જો રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો છેલ્લી 3 મેચમાંથી ઇન્ડિયા 2 જીતીને આવે છે જ્યારે ઇંગ્લેન્ડ જે છે એ 1 જ મેચ જીતીને આવે છે। તો ઇન્ડિયાનું જે છે એ રિસેન્ટ ફોર્મ ખૂબ જ સારું છે। હવે વાત કરીએ ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઓપન કરશે। ત્યારબાદ શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, રવિન્દ્ર જાડેજા, ત્યારબાદ ધ્રુવ જુરેલ, રવિ અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ। આ જે છે પ્લેઇંગ 11 લાસ્ટ જે મેચમાં હતી એ જ હોઈ શકે। કદાચ બુમરાહને જે આરામ આપી અને એની જગ્યાએ મુકેશ કુમાર આવી શકે છે અને રજત પાટીદારની જગ્યાએ કદાચ KL રાહુલ પણ આવી શકે છે। જો આવશે તો એ પ્રમાણે અમે તમને ટીમ આપી દઈશું। હવે વાત કરી લે ઇન્ડિયન પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની તો રોહિત શર્મા લાસ્ટ મેચમાં તમે જોયું હતું 131, પરંતુ આ મેચમાં હિટ એન્ડ મિસ ટાઈપ છે। એટલે આ મેચમાં રોહિતને અમે પર્સનલી ડ્રોપ કરી દઈશું, ખાસ કરીને સ્મોલ લીગ માટે। ગ્રેન્ડ લીગ હોય તો તમે રિસ્ક લઈ શકો છો। અમે આગલી મેચમાં પણ કીધું હતું કે ગ્રેન્ડ લીગ માટે રોહિત શર્માને કેપ્ટન કરી શકો છો અને ખૂબ સારું પરફોર્મ કર્યું હતું। એટલે ગ્રેન્ડ લીગ માટે અમે પિક કરીશું, બાકી સ્મોલ લીગ માટે ડ્રોપ કરી દઈશું। યશસ્વી જયસ્વાલને ગ્રેન્ડ લીગ હોય કે સ્મોલ લીગ હોય કમ્પલસરી પિક કરી લેજો। જયસ્વાલ બેસ્ટ પરફોર્મન્સ કરી શકે છે। શુભમન ગિલને પણ તમે પિક કરી શકો છો। રજત પાટીદારના રમવાના ચાન્સ આ વખતે કદાચ આ મેચમાં નહીં હોય। જો KL રાહુલ ફિટ હશે તો એને ચાન્સ મળી શકે છે। સરફરાજ ખાનની વાત કરીએ, સ્મોલ લીગ હોય કે ગ્રેન્ડ લીગ હોય, સરફરાજ ખાન કમ્પલસરી તમારી ટીમમાં હોવો જ જોઈએ। રવિન્દ્ર જાડેજાને પણ તમે પિક કરી શકો છો, કારણ કે બેટિંગ અથવા બોલિંગ અથવા બંનેથી પોઈન્ટ અપાવી શકે છે। જુરેલની વાત કરીએ તો એને અમે પર્સનલી ડ્રોપ કરીશું, કારણ કે વિકેટ કીપર ઓપ્શનમાં ઇંગ્લેન્ડથી લઈશું। અશ્વિનની વાત કરીએ તો પિક કરી લઈશું, બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે। બાકી કુલદીપ યાદવને પણ પિક કરી લઈશું। બુમરાહ અને મોહમ્મદ સિરાજ બંનેને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ। વાત કરી લે ઇંગ્લેન્ડ ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો કોહલી સાથે બેન ડકેટ જે છે એ ઓપન કરશે। ત્યારબાદ ઓલી પોપ, જો રૂટ, જોની બેસ્ટો, બેન સ્ટોક, ત્યારબાદ ફોક્સ, ટોમ હેરલી, રેહાન અહેમદ, માર્ક વુડ અને જેમ્સ એન્ડરસન। આ જે છે ઇંગ્લેન્ડ ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। વાત કરી લે ઇંગ્લેન્ડ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની જો વાત કરીએ તો જેક કોહલીની વાત કરીએ તો લાસ્ટ મેચમાં ફ્લોપ ગયેલ છે અને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલીશું અને સિલેક્શન પર્સન્ટ પણ ખૂબ જ ઓછા હશે। ગ્રેન્ડ લીગ રમતા હોય તમે પિક કરી લેજો, બાકી ડ્રોપ કરી દેજો। બેન ડકેટની વાત કરીએ તો ડકેટને ખાસ પિક કરી લેજો, ગ્રેન્ડ લીગ હોય કે સ્મોલ લીગ હોય પરફોર્મન્સ ખૂબ જ સારું કરી શકે છે આ મેચમાં પણ। ઓલી પોપની વાત કરીએ તો ઓલી પોપને પણ અમે પર્સનલી આ મેચ માટે ડ્રોપ કરી દઈશું। જો રૂટ બેટિંગ અને બોલિંગ ઘણીવાર સ્પિનર ફ્રેન્ડલી પિચ છે એટલે એને બોલિંગ પણ મળી શકે છે, એટલે અમે પર્સનલી પિક કરીશું। બધા સ્મોલ લીગ હોય ગ્રેન્ડ લીગ હોય તમે પિક કરી લેજો, કારણ કે જો રૂટ બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે। જોની બેસ્ટોની વાત કરીએ તો બેસ્ટોને અમે પર્સનલી ડ્રોપ કરી દઈશું આ મેચ માટે। બેન સ્ટોકને આ મેચમાં પિક કરી લઈશું, કમ્પલસરી સ્મોલ લીગ ગ્રેન્ડ લીગ બંનેમાં પિક કરી લેજો।
બેન ફુક્સની વાત કરીએ તો એને પણ અમે પર્સનલી પિક કરવાના છીએ. હેરલીની વાત કરીએ તો એને ડ્રોપ કરીને ચાલીશું. વાત કરીએ અહેમદને ખાસ પિક કરી લેજો. આ મેચમાં રેહાન અહેમદ કેપ્ટન વાઇસ કેપ્ટન ચાન્સ કરી શકો છો. બાકી માર્ક વુડ અને એન્ડરસન આને પણ અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો. છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરી અને ડ્રીમ 11 રમી શકો છો. અને ખાસ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને તમારા જેટલા ગુજરાતી મિત્રો ડ્રીમ 11 રમે છે બધાને આ વિડીયોને લિંક ફોરવર્ડ કરી દો, જેથી ગુજરાતી ભાષામાં રેકોર્ડ અને સ્ટેટ આધારિત ટીમ બનાવી શકો છો. મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.